જીવન સાલ મુબારક. શું કેવું તમારે બોલો? આ ઝુમર લેવા જ મારે જવું પડ્યું. જે આ લોકો વાતો કરતા હતા ને એમાં એનું કાંઈ નહોતું બરાબર. બાકી ઓલો આપણામાં કહેવત છે કે વહુનું વાયદું વહુને જ હોય. તારી મમ્મીની વાત હોય ને એટલે હું કાંઈ વિરોધ નહીં કરું ભાઈ. કેમ? ઝઘડો અમારો થાય, તમે લોકો તો ખાલી અમને બે ભેળવી દો. એટલે પપ્પા હારે ઝઘડો થઈ જાય. એટલે આપણે કાંઈ એમાં અને મારા પપ્પાએ કરતા મારી દીદી જેવું તો કોઈ નો થાય. કા દીદી? તો પછી મારી દીદી છે. કા દીદી? તો પછી તમે એમ કર્યું તમે એમ ને એટલો શાંત થઈ ગયો તો સીતારામ રાધે રાધે રાધે. કેવો ગધેડો છે જો. 4 મહિનાનો ગધેડો 5 કિલોનો. આને ક્યાંક હવે લગાડવા જોઈએ ને આપણે જગ્યા અહીંયા તને જગ્યા બતાવે. અહીંયા લગાઈ દે. આ જગ્યા ખાલી છે દીદી. તારો ફોટો લગાડ ને. અરે બહુ સરસ લાગશે દીદી અહીંયા. તો ગુડ મોર્નિંગ, ફરીથી સ્વાગત છે તમારું મસ્ત મજાના ફેમિલી વ્લોગમાં. અને આપણે એવો સવારમાં નિયમ લીધો હતો કે આપણે બધાએ સવારમાં વહેલું ઉઠવાનું હતું અમારા ઘરે, પણ આજે બધાએ 1 કલાક મોડા છે કારણ કે કાલે સુવામાં લેટ થઈ ગયું હતું. બટ ઇટ્સ ઓકે. અને આજે સ્પેશિયલ દિવસ એવો છે કે આજે સોનુનો બર્થડે છે. બર્થડે ગર્લને વિશ કરવું પડશે, તો આપણે થોડીક વારમાં બર્થડે ગર્લને વિશ કરી દઈએ. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ. સાલ મુબારક. સાલ મુબારક. જીવન સાલ મુબારક. જીવન સાલ મુબારક. તો તારો બર્થડે છે આજે, તો તમારે શું કઈ સ્પેશિયલ પ્રોગ્રામ છે કે તમારો આજે બર્થડે છે તો જીવનમાં શું આજે તમે સુધારો લાવવા માંગશો આજથી? નહીં કહી દેવાનું એટલે અમને ખબર પડે. કંઈક નો જોઈએ ન થાય, એમાં કંઈ એક્સેપ્ટ કરી લેવાનું. પછી આ ભાવિકાને જેમ તાર સુધારો લાવો. રોજ સવારમાં one apple in a day keep doctor away. દઉં તમને રોટલી દો જો ને યાર. ના મારી પાસેથી શીખી એપલ. એ એપલ ખાતા માર પાસે ગયો. તમે કેમ વચ્ચે તમે નક્કી કરી લો ત્રણે બે કે કોની પાસે એપલ ખાતા શીખી. અને એપલ ખાવાનું મેં એને કીધું હતું એટલે એમ કહી દેશે મારી પાસે શીખી. મને આવડતું તું ખાતા ખાતો બધાને આવડે. ખાતો કેમ ખવાય? ખાતો ભાઈ મેં લુંગી પહેરી છે, ઊભો થાવ. શું? મેં લુંગી પહેરી છે, ઊભો થાવ. તો લુંગી પહેરી ભલે ને પહેરી. બધા તમે એમ લોકો કહો કે શૂટિંગ ઉતારતા હોય કે લુંગી શૂટિંગ આપણે બાબા પિક્ચરનું શૂટિંગ નથી ઉતારતા. આપણે કઈ પિક્ચરનું શૂટિંગ નથી ઉતારતા. એવું સોનું ને બહુ હોય કે તો તમે છે ને લુંગો નહીં પહેરવાનો પપ્પા કે નો સારું લાગે. કા એલા આ લુંગી પહેરી તો પહેરીને તો અમે છે ને હીરા ગણતા. કા તો ફાઇનલી મારી દીદીએ એનું કામ પતાવી દીધું છે. એનું જે દિવાળી પહેલાંનું કામ હતું, બહુ હાઈ લેવલનું કામ આપ્યું હતું એને ને પપ્પાને. અને પપ્પા થોડાક શું છે, પપ્પાને હવામાં હાલતા હતા કે ભાઈ હું થોડો કામ કરું એમ, પણ આપણું 2 પંપ મારવીને એટલે પછી કરી નાખ્યું એમ. શું કામ હતું ને લગભગ અડધી જનતાને ખબર છે કે ઝુમરનું કામ હતું. ઝુમર ફાઇનલી આવી ગયું છે ને દીદીએ લગાવડાવી દીધું છે. તમારે કંઈ કેવું છે? હા મારે કેવું છે, શું કેવું તમારે બોલો? આ ઝુમર લેવા જ મારે જવું પડ્યું. જે આ લોકો વાતો કરતા હતા ને એમાં એનું કાંઈ નહોતું બરાબર. બાકી ઓલો આપણામાં કહેવત છે કે વહુનું વાયદું વહુને જ હોય બરાબર. આ મારે જ લેવા જવું પડ્યું. મેં જ પાસ કર્યું અને મારી નહીં રેવા દો, તમે પાસ નથી મેં જ પાસ કર્યું છે. એ બેન ભલે ગમે કે, બાકી બેને પાસ નહીં કર્યું. મેં સોનુને કીધું આવડું આજ લેવાનું છે આપણે. એ કે હા મને આજ લાગે છે, એટલે હું જ થયું તું વિચાર કર. એટલે મેં જ પાસ કર્યું તું. પણ બધાને ઉભા રહ્યો, આપણે બધાને પૂછી લઈએ કે આ ઝુમર કેવું છે ભાઈ. આપણે જેટલા લોકો જોવે છે એ બધા કોમેન્ટ કરજો કે ભાઈ આ ઝુમર કેવું લાગે છે, સારું લાગે છે કે ઠીકઠાક લાગે છે કે હજી આનાથી બેટર થઈ શકતું હતું. જો હજી મેં હાથમાં કામ ઉપાડ્યું હોત ને દીદી, મેં તો કાંઈ ન થયું તો હજી મસ્તનું સારું થયું હોત. બસ હજી સબૂત છે. હિસ્કો જો આમે બધા હિસ્કો બતાવો. હું જઈ આવ્યો છું હિંચકા માટે, બધે જઈ આવ્યો ગમે છું. નથી કરે. જે માણસ ધારે ને એ કરે ને એને કામ કર્યું કહેવાય. વાતું કરે છે. હા આગે આમ ઝુમર એમ આમ સારું છે એમ સરસ છે, સારું જ છે. સરસ છે એમ હાલ છે. થોડું એડજસ્ટ કરી લેશું. આનાથી સારું આવે નહીં ભાઈ. બીજું બાકી આપણે એડજસ્ટ કરી લેશું. એટલું બધું આપણે એવું કંઈ છે નહીં ગમન, અને આપણે કંઈ કરવું ન હોય ને એટલે આપણે એડજસ્ટ કરવાનું હોય. કામ દેવાને બીજું
હવે પાછું એમાં વીમો એ છે કે આ ઝુમર તો આવી ગયું પણ રોહિતનો ડખો થાય. શું ડખો થાય હું તમને કહું. ઝુમર છે બ્લૂટૂથ વાળું અને મમ્મીના ફોનમાં કોઈ કનેક્ટ કરી દીધું છે એટલે સવારમાં 7 વાગ્યામાં એમાં છે ને રાધે 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 ચાલુ થાય, કીર્તન ચાલુ થાય. જોકે સારી વાત છે પણ એમાં શું છે થોડુંક પછી ક્યારેક ક્યારેક ટોકવું પડે મમ્મી હવે તમારા ફોનમાં જોવો ને એમ, કારણ કે ભક્તિ બહુ ન સારી, ભક્તિ પછી વધી જાય, અમને વધી જાય એમ. કેવું છે તમારે કાંઈ પપ્પા? તારી મમ્મીની વાત હોય ને એટલે હું કાંઈ વિરોધ નહીં કરું ભાઈ. કેમ? ઝઘડો અમારો થાય, તમે લોકો તો ખાલી અમને બે કોઈ ભેળવી દી, દો વાહ એટલે ભાઈ, પપ્પા વાહ. હારે ઝઘડો થઈ વાહ જાય. ભાઈ, વાહ. આપણે કાંઈ એમાં પડશું નહીં. કાંઈ નહીં, કોઈ દી તમે જ મમ્મીને બિચારાને કાંઈ ગણકારતા નથી. કાં મમ્મી? કોઈને ગણતા નથી. તમે ગામ વાતું કરે ને એમાં જોવાનું કે ભાઈ વિનુભાઈ કે ગીતાબેનના ઘરવાળા એટલે કે ફર્સ્ટ નંબર કોઈ દી ક્યાંય જવાની ના ન પાડે, હારે ઊભા રહે તો ગણા ગામ વખાણ કરે ને એ વસ્તુ, બાકી ઘરે તો કોઈ વખાણ કરે જ નહીં. ઘરે અમે કરી નથી કરતા મમ્મી. ભાઈ મારા પપ્પા જેવું કોઈ ન થાય. મારા મમ્મીને ક્યાંય જવાનું ના ન પડે, મને જવાનું ના ન પડે, સોનું જવાનું ના ન પડે, બધાને કોઈને જવાનું ના ન પડે. અને મારા પપ્પાએ કરતા મારી દીદી જેવું તો કોઈ ન થાય. કા દીદી? તો પછી મારી દીદી છે. કા દીદી? તો પછી એનું મોઢું કરી દો. પણ એમ છોકરામાં બે કમ્પ્લેટ છે, ગુંજન એ સોનાલી. એની સિસ્ટમ એ હારે કોને ખબર, મને ઓળખી ગયા છે કે ગમે એ વસ્તુ લઈને એમ કે પપ્પા મેં આ વસ્તુ લીધી, હવે તમે લીધી પછી આપણે એને ના પાડો તો શું કામ. અને તમે મનના મોડા, તમે કોઈ દી ના પાડો. આપણે પછી એમ કીધું ભાઈ કાંઈ નહીં, અને કાંઈ એને ક્યાંક બહાર જવાનું હોય ને એટલે નક્કી પ્લાન થઈ જાય. પછી એમ કે પપ્પા અમે આજ 10 વાગે સાપુતારા જવાના છીએ, શું કરી જઈએ? તો આપણે એમ કે ભાઈ ઓલા બીજા જો આપણે ના પાડી તો એની હલકી થાય કે હવે એને પપ્પાએ ના પાડી. કે એક તો આપણી પર વિશ્વાસ હોય અને બીજાને વિશ્વાસ હોય, શું કરવા? કારણ કે ભાઈ એમ કીધું મારા પપ્પા ક્યાંય ના ન પાડે એટલે વગર કીધે આપણે કરવું. એવું છે ને ભાઈ, એવું આપણે કોઈ દી એવું કીધું નથી કે ના નો પડે. પણ શું છે કે પણ છોકરા હામાં પાસે એવા હોવા જોઈએ ને કે ભાઈ આમ સંસ્કારી. મમ્મી સંસ્કારી, જો હું સંસ્કારી છું કે નથી કયો? તો પછી હું સંસ્કારી, મારી દીદી સંસ્કારી, મારી દીદી મારી કરતાં વધારે સંસ્કારી પાછી થોડી. અને હાલો હવે અમને થોડીક વાર અમને જમવા દો. બાકી 5500 નું ગલકું થયું છે એ તો થયું જ છે, એમાં આપણે કઈ રોવાનું નથી. પછી ભલે પપ્પા ગમે એટલી હવા કરતા હોય પણ છેતરી તો જાય જ ને. એ તો મેં કાલે કીધું હતું કે ગમે એવો હોય ને ખાના તોય છેતરી તો જાય. છેતરી જાય પણ એક્સેપ્ટ કરવું મોટી વાત છે. પણ મને કાંઈ પ્રોબ્લેમ ન આવ્યો કે ભાઈ મેં તો ઓલા ભાઈને સમજાવતો હતો. એને એ હું કહું ઉભા રહ્યો. હવે ખબર છે કે છેતરી ગયો છે, 5500 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. તો પપ્પા એના ફોનમાં એવી રીતે વાત કરતા હતા કે ભાઈ તું ભાઈ હવે મને પહેલી વાર છેતરી ગયો છો, હવે તું આગળથી ધ્યાન રાખજે, બીજા કોઈને આવું નહીં કરતો ભાઈ. એટલે આમ એની જગ્યાએ હું હોત તો થોડું શું છે મગજ ગરમ થઈ જાય. મને મગજ ગરમ થઈ જાય નડે કોને? આપણે જ નડે, એ તો સ્વાભાવિક છે. ઘરે ફેમિલી લેતા હોય એમાં નડવાનો ને. હે તો મેં મારું મગજને કેટલું કંટ્રોલ રાખ્યું છે. તમારું બધી બાજુ ધડબડાટી બોલતી હતી તોય મેં મારા મગજને કંટ્રોલ રાખ્યું. આમથી તારી મમ્મી દોડા દોડી, તમે આમ કર્યું, તમે એમ ને એટલો શાંત થઈ ગયો તો સીતારામ રાધે રાધે રાધે. દાદાને કઈ સંભળાતું નથી, સંભળાતો તો વધારે દાંત કાઢે. દાદા સંભળાય છે ને? તમને સંભળાય છે કઈ? હું દાદા ઓછું સંભળાય. દાદા ઓછું સંભળાય. એ આઈને છે ને દાદા કોકનો કેટલા કાલે 5500 કોકને ફોનમાંથી ફટાફટ કે એક્સિડન્ટ નો ફોટો મોકલો કોકે અને કે હું તમને ઓળખું છું, ટ્રાન્સફર કરો તો તરત ટ્રાન્સફર કરી દીધા. એટલા તો દયાળુ. એટલે કોક છેતરી ગયું એમ. છેતરી જાય. 5000 દાદા ભૂલ થાય, હર કોઈ માણસને ભૂલ થઈ જાય, બરાબર? પણ શીખવા મળ્યું ને. હવે ઈ માણસ તમે બાદ જો ફોનમાં બાદ જો ગાયરો દ્યો તો મગજ કોનો ખરાબ થાય? આપણો થાય ને. આપણો જ ખરાબ. એને કરતા એને સારી સલાહ આપી, કોક દી કને સારો વિચાર આવે તો કે મને ભાઈ આવું કીધું. નહીં સાચી વાત છે, સાચી વાત છે. ખોટી વાત નથી મારી. પપ્પા 100% ને 110% સાચા છે. અમે કોઈ માની મારી લીધું. પાસે છે ને ટાઈમ નો રહે, નકર હું એને હા, કહે પપ્પા, હા, કે પપ્પા, ભાઈ હા, પ્રેમાનંદજીનો એક વાત તું છે ને સાંભળ. પ્રેમાનંદજી, હા પપ્પા પ્રેમાનંદજીના બહુ મોટા ભક્ત છે. મમ્મી હોતી ને, કારણ કે સવારમાં અને સાંજે અમારે ત્યાં પ્રેમાનંદજીનું સત્સંગ જ ચાલુ હોય છે, રાધે રાધે ને બધું વગેરે. એટલે શું છે આમ ઘરમાં પહેલેથી છે ને આપણને શીખવા મળે. એવું નહીં. આપણે તમે શું કામ મગજ ગરમ ન કર્યો કહો? કારણ કે તમે આપણે ઘરમાં ઓલરેડી આપણો માહોલ કેવો હોય ભક્તિમય, સવારથી સાંજ સુધી ભક્તિમય માહોલ હોય એટલે તમારે મગજ ગરમ ન થાય.
અને મારો મગજ ગરમ થઈ જાય કારણ કે મારો જીવ કોનો જેવો દાદા જેવો છે. હું શીખું છું હજી ઘણું બધું. હું દાદા જેવો છું. દાદા જેવો અમારા દાદા એવા જ હતા. નહીં અમારા દાદા એવા હતા. મને મારો વાંક નથી, મને બાય બોન જ એવું મળ્યું છે. એટલે કાંઈ નહીં, આપણે શીખશું ધીમે ધીમે. વારસો હાલો આવે છે કારણ કે અમારા દાદા હતા ને બહુ તેજ હતા. ઉભા રહ્યો, અમારા દાદા ને બતાવી દો. હારું હાય લગે હાથ. બિચારા વયા ગયા છે. દાદા સાંભળતા હશે તો કહે કા દીદી કા ભાઈ. દીદી કેવો રહ્યો તમારો હેપી બર્થડે? હું આપી દઉં લે હેપી બર્થડે માં આપી દો સાવી ભલે ના બીજા નથી આપણું ઘરનું જ છે તમને. તમારો ફોટો તમે ક્યાં લગાવશો? મારા ફોટો લગાવીશ યાર. આ તો સાચા હોય છે હે સાચા જ હોય ને ફોટો. સાચા જ હોય ને. હું મને તારે જેવું ધ્યાન તો બધું ખોટું આવતું હોય છે અહીંયા લગાડું તો ના એવો નહીં. સોનું છે ને 4 મહિનાની છે બોલ 4 મહિનાની છે. હા આ કેવો ગધેડો છે જો. 4 મહિનાનો 4 મહિનાનો ગધેડો 5 કિલોનો. આને ક્યાંક હવે લગાડવા જોઈએ ને આપણે જગ્યા વગ્યા. જગ્યા અહીંયા તને એક જગ્યા બતાવે. ઈ ફેનું તે 4.5 કિલોની તો છે ને ક્યાં લગાવીશું? અહીંયા અહીંયા લગાવી દે. આ જગ્યા ખાલી છે દીદી. તારો ફોટો લગાડ ને. અરે બહુ સરસ લાગશે દીદી. અહીંયા મારો હું કામ લગાડું? હું તો જો અહીંયા લગાડે. ક્યાં લગાડીશ? ડિસ્ટર્બ થાય એવી જગ્યાએ નહીં ચાલે હો મને બિલકુલ. બહુ ખરાબ લાગે છે. નથી શૂટ જ નથી થતો. ગાઈઝ તમે લોકો કહેજો આ ફોટો અહીંયા સારો લાગે છે? મને તો નથી લાગતો. વોલમાં જ લગાડીશ. નહીં હો, વોલમાં નહીં. વોલમાં તો નહીં જ. માં જ લગાડીશ. વોલમાં તો અહીંયા જ લગાડીશ. નહીં, નો સારો લાગે દીદી. આ નો સારો લાગે સાચી. ક્યાંક સારો લગાડી દે. પણ વોલમાં તો નો જ સારો લાગે. વોલમાં નહીં લગાડું, રૂમમાં ક્યાંક. રૂમમાં સારો લાગે. ઓહો પપ્પા બર્થડે ગિફ્ટ લઈ આવ્યા છે. ઓહો અનકોટનો પ્રસાદ. સૌથી મોટી બર્થડે ગિફ્ટ. વર્ષમાં એક જ વખત ઠાકોરજીને લગાવવામાં આવેલો ભોગ. અનકોટનો વર્ષમાં એક જ વખત હોય ને અનકોટ. એમાં મારું પ્રિય ઓહો સીધી જલેબી દેખાણી. હા દીદી વાહ. આજે તો મારા તરફથી તને ગિફ્ટ શું આપી ખબર? મારી જલેબી તું લઈ જા. એક બોક્સ હતું તો આપણે બધાને કીધું તો અનકોટની પ્રસાદી બતાવવાનું. જો કેટલી બધી મસ્તની જાજી બધી મીઠાઈ છે. 2 જલેબી આવી ને એઝ યુઝ્યુઅલ. દર વર્ષે 2 જ આવે છે. ઓ માય ગોડ, એક્સપ્રેશન જોવો દીદી ને. એમાં પછી જૂઠણ નહીં કરાય. જૂઠણ નો કરાય, હેઠું ન કરાય. જૂઠણ નો કરાય. બસ લઈ લે. લઈ લે. આ તો બી ઇન્વાઇટ કરી દેજો આ પ્રસાદી છે ને મિત્રો, જે લોકોને ખબર હોય એનું ઠીક છે, પણ ન ખબર હોય એને હું કહી દઉં. આ બધી મીઠાઈઓ ઠાકોરજીને ભોગ લગાવવામાં આવી છે. બધી શુદ્ધ દેશી ઘીમાંથી બનાવવામાં આવી હોય છે. અને આ બધી મીઠાઈ હોય પછી ઠાકોરજીને ભોગ લગાવ્યા પછી આ પ્રસાદી થઈ જાય. એટલે આના સ્વાદમાં 10 ગણો વધારો થઈ જાય. હે ને દીદી? આ પ્રસાદી મારી લાઈફમાં હું નાનેથી આ અનકોટની પ્રસાદી ખાઉં છું, પણ આવી પ્રસાદી આપણે કોઈ દિવસે ક્યાંય નથી ખાધી. કંઈક અલગ જ હોય. પ્રસાદી હોય. મીઠાઈ તો હાલો હોય, પણ મીઠાઈ ધરાવ્યા પછી જે પ્રસાદી બને ને બેસ્ટ. બધું અલગ અલગ હોય. અને પેલા અમે તમે નાના હતા ને તો ઈ અમે આમાં સેવામાં જાતા. હા એમને માપતા અને અપરસ કરીને અને જ્યાં અહીંયા દૂધ ઘર ઓલું થતું હોય ને ત્યાં વાળવાનું અને પછી તે બિલ આવતું તે એમને એમ થતું આ ડિઝાઇન કેમ કરતા હશે. તો પછી અમને અંદર અપરસ કરીને જવા દેતા ને તો પછી ઓલા બિલ આમ કરીને એવી સરસ ડિઝાઇન થઈ જાય. દૂધ ઘર ને બધું આપે આપણને. કહેતો હતો ને હું તમને બધાને કહેતો હતો ને, જલેબીનો તો કોઈનો વારો આવે જ નહીં. અને આ જેટલા લોકો ઓળખતા હોય મને પર્સનલી, એ લોકોને છે ને અનકોટની પ્રસાદી ખાવી હોય ને તો આવજો બધા મારા ઘરે પ્રસાદી લેવા માટે. બધા આવજો. આ જેટલા ઓળખતા હોય, ન ઓળખતા હોય ને કોમેન્ટ કરજો. આજુબાજુમાં સુરતમાં રહેતો ને તો બિંદાસ આવી જાજો. કારણ કે હું કહેવાય વૈષ્ણવની ઘરે વૈષ્ણવ પધારી બહુ સારી વાત કહેવાય, બહુ મોટી વાત કહેવાય. એટલે તમારા પપ્પા કાંઈ કહેવું છે? ના, આપણે તો જો મને પહેલેથી શોખ આ પ્રસાદીનો. અનકોટ કરવું ને તો આપણે ભેટ લખાવી પડે. હું અત્યારે તો આપણે દ્વારકા આવી ગયા હતા તો હું આવીને
અનુ વાંકણે ભેટ ભેટ લખાય લખાય હા અને આ પ્રસાદી હા પ્રસાદીની આ ટોપલી છે ને ભેટ લખાવી હોય ને તો જ આવે. અને પહેલા છે ને આપણે અમે નાના હતા ને ત્યારે આ ટોપલી કેવડી આવતી ખબર છે? આવડી મોટી ટોપલું આવે. મહિનો તો પ્રસાદી નો ઘટે. આખી રાત આપણે ઘડીને આખી ઘડીને રાત તમને ખાવ નહીં ને તો તમારે છે ને એટલા જબલા ભરાય. ખાઈ તોય જબલા ભરાય અમારા. દીદી 2 જલેબી આવી હતી, એક તો ઉલાળી ગયા, બીજી છે પણ વાંધો નહીં, મારી જલેબી મેં તને દીધી એઝ અ ગિફ્ટ. આ gift કેમ મોટા મોટી નહીં ખાધું ક્યારે. બહુ મસ્ત આવે. મોટી તારે તો આ જલેબી છે ને ક્યાંય બનતી જ નથી. નાથ દ્વારા જાય ને તો નાથ દ્વારા આ જલેબી નથી મળતી. હવે કોને ખબર? આપણે રણકોટથી દર્શન કરવા ગયા ને તેને પૂછ્યું તો મેં કીધું ખાલી જલેબીની પ્રસાદી આપશે એ કે તમે અંદરથી કોઈ લેતા આવો, ખાલી તો નહીં આપે. એટલે મેં કીધું ખાલી આપે ને તો ખાલી આ તો જલેબી જલેબી કોઈ આપણે ભેટ તો લખાવેલી હતી. હવે પપ્પાએ પણોઠી વેળી છે. વીણી કહે છે પણ જૂઠણ નહીં કરતા પપ્પા. આ વાઇટકો રાખ્યો જ છે. આ તો મારે કેવું પડે ને ભાઈ, પછી શું છે આ તો આ છે ને કંસારી આવે કંસારો. કંસાર બધું આવે બધું. આમાં મિનિમમ છે ને કેટલી મીઠાઈ હશે ખબર? પ્રસાદી રૂપે લગભગ 15 થી 20 મીઠાઈ હશે. વધારે છે. વધારે હશે? મારા વાલા ઘરે કેટલું ખબર? જો હું આમાં જો આ પેંડો છે, પીળો પેંડો છે, દૂધઘર છે, આ કઈક છે, ટોપરા પાક છે, આ બધું બનાવે હો. હા બધું બનાવેલું હોય. ત્યાં ઓલા આપણે નો સિંગ આમાં હા સિંગ આને શું કહેવાય? સારું કહેવાય. કાજુ કરીએ. સરસ છે. ચાલો મળી આવે નેક્સ્ટ. અને આઈ હોપ કે તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને જે પણ સજેશન હોય કોમેન્ટ કરી દેજો. અને કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.